7 વર્ષની બાળકી પીરિયડ્સ ચાલુ થઈ ગયા. શું આ નોર્મલ વસ્તુ છે કે એબનોર્મલ વસ્તુ છે? ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ તો નેચરલ વસ્તુ છે. ઘણી વખત એવું થાય કે માસિક જલ્દી આવી જાય, છોકરી જલ્દી મેચ્યોર થઈ ગઈ છે, પણ એવું નથી હોતું. આ કન્ડિશનને પ્રિકોશિયસ પ્યુબર્ટી કહેવાય. હું ડૉક્ટર મિલ્કી પટેલ. આજે આપણે વાત કરીશું કે પ્રિકોશિયસ પ્યુબર્ટી કેમ થાય છે. તો એના ઘણા બધા કારણો હોઈ શકે. પહેલું, ગર્લ્સમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય, એટલે કે જે જરૂરી તત્વો છે, વિટામિન, મિનરલ્સ, એની ઉણપ હોય શરીરમાં. બીજું, લાઇફસ્ટાઈલના કારણે ખરાબ લાઇફસ્ટાઈલ, જેમ કે જંક ફૂડ વધારે સેવન કરતા હોય, બહારનું વધારે ખાતા હોય, પ્રોસેસ ફૂડ, શુગર, આ બધા વસ્તુનું પ્રમાણ ખૂબ જ વધારે લેતા હોય, જેના કારણે ઓબેસિટીનું પ્રમાણ વધે, એટલે વજન વધે, ચરબીનો ભાગ વધે, જેના કારણે ઇસ્ટ્રોજન લેવલ વધતું જાય. ઇસ્ટ્રોજન લેવલ વધે એટલે એ બ્રેનને પ્યુબર્ટીના સિગ્નલ આપે અને જલ્દી પીરિયડ ચાલુ થઈ જાય. બીજી વસ્તુ, ફોન વધારે યુઝ કરતા હોય, એટલે કે સ્ક્રીન ટાઈમ વધારે હોય, પ્રોપર સ્લીપ ટાઈમ ના હોય, સ્લીપ ઓછી લેતા હોય, ફિઝિકલ એક્ટિવિટી બહુ જ ઓછી હોય, કાં તો પછી કોઈ એવી પ્રોડક્ટ યુઝ કરતા હોય જેમ કે મેકઅપની પ્રોડક્ટ છે, હેર પ્રોડક્ટ છે. અત્યારે નાની નાની છોકરીઓ પણ હેરમાં બહુ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે, ફેસ પર ટ્રીટમેન્ટ કરાવતા હોય, તો ઘણા બધા કેમિકલ્સ, પરફ્યુમ, આ બધા કેમિકલ એ હોર્મોન સાથે ઇમ્બેલેન્સ કરતા હોય, રિએક્ટ કરે, એટલે હોર્મોનલ ચેન્જીસ થાય, અને વધારે પડતા હોર્મોનલ ચેન્જીસના કારણે આ વસ્તુ થતી હોય. તો આપણે એને રોકવા માટે શું કરી શકીએ? તો એને રોકવા માટે પહેલું, હેલ્ધી ફૂડ વધારે આપો, ખાસ બહારનું જંક ફૂડ અવોઇડ કરાવો, ડેલી 1 કલાકની ફિઝિકલ એક્ટિવિટી, આઉટડોર ગેમિંગ, એની ઉપર વધારે ફોકસ રાખો. ગર્લ્સ કે બાળકોના સૂવાના ટાઈમિંગમાં, ખાવા પીવાના ટાઈમિંગમાં ધ્યાન રાખો. સ્ક્રીન ટાઈમ ઓછો, એટલે ફોન રમવા માટે ઓછો આપો, એના કરતાં બીજી કોઈ ઇન્ડોર એક્ટિવિટી કરાવો. આ બધું કરવાથી આપણે પ્રિકોશિયસ પ્યુબર્ટીને અટકાવી શકીએ. પ્રિકોશિયસ પ્યુબર્ટી એટલે કે જલ્દી પીરિયડ્સ આવી જાય. 5-7 વર્ષની છોકરીઓમાં પીરિયડ્સ જો જલ્દી આવી જાય તો શું થતું હોય? તો હાઇટ વધારે ના વધી શકે, પ્લસ નાની એજમાં પીરિયડ આવી જવાથી એમનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય. ઘણી બધી છોકરીઓ ખૂબ જ ડરી જતી હોય છે. તો આ બધી વસ્તુને આપણે અવોઇડ કરી શકીએ અને એમના એક હેલ્ધી લાઈફસ્ટાઈલ પર ફોકસ કરી અને તરુણાવસ્થા પર વધારે ફોકસ કરી શકીએ. થેન્ક યુ.